ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમને જે આ બધા બતાવી રહી છું એ એસેન્શિયલ ઓઇલ છે જે તમારી સ્કિન માટે યુઝ થાય છે। તમે સ્કિનને કોઈ પણ પ્રોડક્ટ બનાવો કે કશું બી જેલ છે કે સિરમ છે કે એમાં તમે આનો યુઝ કરી શકો છો સ્કિનના અલગ અલગ પ્રોબ્લેમમાં ને લગતા। તો તમે એ બધું કેવી રીતના યુઝ કરી શકશો અને એ કયા સ્કિન માટે કયા ટાઈપનું એસેન્શિયલ ઓઇલ યુઝ કરાય છે એ હું તમને આજે જણાવવાની છું। તો ઘણા બધા એસેન્શિયલ ઓઇલ યુઝ થતા હોય છે, પણ મેં અમુક 5 જેવા જ તમારી સામે લીધા છે કે જેનાથી તમારે બહુ બધા વસાવા ના પડે। પછી આગળ ઉપર હું આ બધા બેઝિક છે, આગળ ઉપર હું એડવાન્સવાળા બી હું તમને જણાવીશ, પણ આનાથી જ ઘણા બધી ઇફેક્ટ થતી હોય છે। હવે એમાં એક પહેલું છે એ છે આ લવંડર એસેન્શિયલ ઓઇલ। હું બધાની લિંક તમને આપી દઈશ। લવંડર એસેન્શિયલ ઓઇલ છે એ છે લવંડર જે છે એને તમારે આ કોઈ પણ એસેન્શિયલ ઓઇલ હોય એને તમારે એકલું યુઝ નથી કરવાનું, કોઈ પણ બેઝ ઓઇલ તમારે જોશે, કેરિયર ઓઇલ જેમ કે જોજોબા હોય છે એટલે કે હોહોબા, આર્ગન ઓઇલ, તલનું તેલ હોય કે એવા કોઈમાં પણ તમે યુઝ કરી શકો છો। આનાથી તમને એટલે એ બધું મિક્સ કરો ને તમે તો ઇરિટેશન નથી થતું અને આ બેનિફિશિયલ છે, તમારી સ્કિનને કામ રાખે છે, ઇન્ફ્લેમેશન દૂર કરે છે, એકનેમાં પણ ઓછા કરવામાં મદદ કરે છે, રેડનેસ ઓછું કરે છે, એક્ઝિમા થઈ ગયું હોય રેડ બધું એને એ બધાને એ ક્યોર કરવામાં મદદ કરે છે। એટલે તમે કોઈ પણ જેલ બનાવો કે એલોવેરા જેલની અંદર પણ આના તમે આ હંમેશા સ્કિન માટે યુઝ થાય ને તો 4 થી 5 એલોવેરા જેલ હોય એની અંદર હું તમને જસ્ટ બેઝિક એક નોર્મલ કહું છું કે એની અંદર તમારે 2 ડ્રોપ્સ જેવા જ નાખવાના સ્કિન ઉપર છે ને એટલા માટે, ફેસ ઉપર આપણે યુઝ કરતા હોય ને એટલા માટે। એટલે આપણે ઓવરઓલ જેને કહીએ ને કે એ આ તમારી એલર્જીક રિએક્શન જે આવતું હોય ને સ્કિનમાં એને દૂર કરવામાં મદદ કરે છે। એટલે એક પહેલાં આપણે આ એ લીધું છે। પછી આપણે અહીંયા જે બીજું લઈએ છીએ એ ટી ટ્રી છે। હવે ટી ટ્રી છે એ મેક્સિમમ તમારે એકને કે એવું હોય ને એટલે કે પિમ્પલ્સ થતા હોય કે એવી રીતનું હોય એના માટે જ ખાસ યુઝ થતા હોય છે। આ બધી વસ્તુઓ હેર માટે પણ યુઝ થતી હોય છે। ટી ટ્રી ઓઇલ છે એ એકદમ પોટન્ટ નેચરલ રેમેડી છે સ્કિન માટે અને એની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી ફંગલ પ્રોપર્ટી રહેલી છે। એટલે એ તમારા સ્કિનમાં રહેલા એકને એટલે કે ખીલ છે એને દૂર કરે છે, બેક્ટેરિયાને ઓછા કરે છે। એટલે એ બધી વસ્તુ તમને પછી પ્લસ ઓઇલ જે તમારી સ્કિનમાં આવી જતું હોય એને મેનેજ કરે છે, તમને કોઈ ઘા પડી ગયો હોય ઇન્ફેક્શન દૂર કરે છે, સ્કિનને હીલ કરવામાં મદદ કરે છે, ઇરિટેડ સ્કિન હોય એટલે તમને અંદર બળતરા થતી હોય કેવું હોય એ બધામાં મદદરૂપ થાય છે। પ્લસ તમારા તાળવામાં ખોડો બી થતો હોય તો પણ આનો યુઝ થતો હોય છે। આ બધી વસ્તુ મેં તમને કીધું એમ સ્કિન ઉપર જ્યારે લગાડો ત્યારે તમારે બને ત્યાં સુધી 2 ડ્રોપ્સ જ લેવાના છે। અહીંયા ત્રીજું છે આ મેઇન સ્કિન માટે આ જેને કહેવાય ને એકદમ રામબાણ છે એ છે ફ્રેન્કિન્સન એસેન્શિયલ ઓઇલ। ફ્રેન્કિન્સન એસેન્શિયલ ઓઇલ જે છે એ જેને કહેવાય ને કે તમારી સ્કિનને એકદમ એન્ટી એજિંગનું કામ કરે છે। એટલે એકદમ તમારે જે સ્કિન હોય એને ટાઈટ કરવાનું કામ કરે છે। આ કોઈ પણ ઓઇલ મારી જ પૈસેથી મેં લીધેલા છે, એનું કોઈ જ મેં પ્રમોશન નથી કરી રહી। આ બધી જ વસ્તુ મેં તમને કીધું એમ કે તમારે બેઝ ઓઇલ સાથે જ તમારે એને સેટ કરવાનું છે। આ મોઇશ્ચર લોક કરે છે, સ્કિનને હાઇડ્રેટ રાખે છે। કોઈ પણ કેરિયર ઓઇલ એટલે કે હોહોબા છે, ગ્રેપસીડ ઓઇલ છે, પછી એ બધાની સાથે મળીને સ્કિનને ડીપલી નરિશ કરે છે। એટલે એકદમ ડીપલી સ્કિનને ટાઈટ કરવામાં મદદ કરે છે અને નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે। ફ્રેન્કિન્સન છે એ એક ધૂપ જ છે, એમાંથી બનાવેલું હોય છે ને એનાથી તમારી સ્કિનને ટાઇટન કરવામાં મદદ કરે છે। ફ્રેન્કિન્સન એટલે લોબાન જ છે, એને બોસવેલિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને ભારતીય એટલે આપણે ઇન્ડિયન લોબાન વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ધૂપ તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ, પણ આ બધી વસ્તુઓને આપણે સ્કિન માટે પણ યુઝ કરીએ છીએ। એટલે આ વસ્તુ ફ્રેન્કિન્સન એ છે, એટલે તમે જોઈ શકો છો। એના પછી આપણે ચોથું જે છે એ યલંગ છે।
યલંગ એસેન્શિયલ ઓઇલ છે. આ યલંગ એસેન્શિયલ ઓઇલ જે છે એ તમારી સ્કિનની જે મતલબ રિજુવિનેટ કરે છે, સ્કિનને બેલેન્સ કરે છે, સૂધ કરે છે. પછી એના જે તમને તમારી સ્કિન પર જે ઓઇલી આવી જતું હોય ને, ઓઇલ તેલ આવી જતું હોય કે એવું હોય ને, એ બધી વસ્તુને એ મતલબ સીબમ આવી જતું હોય એને રિડ્યુસ કરવાનું કામ કરે છે. એટલે આ જે યલંગ છે એનો યુઝ એમાં થતો હોય છે. પછી મેં તમને કીધું એમ કે આ બધી જ વસ્તુ હેરમાં પણ યુઝ થાય છે. તમે જો નજીક કદાચ તમને દેખાય તો બહુ જ બ્લર થઈ જાય છે, આમ દૂર રાખીએ તો જ મેળ આવે છે. એટલે આ બધી વસ્તુઓ કેવી છે ખબર છે કે સ્કિન માટે બહુ જ સારી છે. આ એકનેને ટ્રીટ કરવામાં મદદ કરે છે, ઇરિટેશન દૂર કરે છે, સ્કિનને રેડિયન્ટ અને યુથફુલ બનાવે છે. અને દરેક સ્કિન ટાઈપ એટલે ડ્રાય હોય કે ઓઇલી હોય બંનેમાં એનો યુઝ થાય છે. એટલે આ વસ્તુ એ રીતની છે. એટલે યલંગ એસેન્સ. ચોથું જે છે એ આપણે લીધું છે એ છે લેમન એસેન્શિયલ ઓઇલ. લેમન એસેન્શિયલ ઓઇલ જે છે એ સ્કિનમાં જેને કહેવાય ને કે જલ્દી એબ્ઝોર્બ થાય છે. એની પોતાની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, પછી એન્ટીફંગલ અને એવી રીતની હોય છે. પછી એ એસ્ટ્રીજન્ટ એટલે તમને આમ સ્કિનને એને ક્લીન કરવાનું કામ કરે છે. એની સુગંધ બહુ જ સરસ છે. તમારી સ્કિનને કન્ડિશનિંગ કરે છે. પછી એ હાઇપર પિગમેન્ટેશન એટલે કોઈ પણ ડાઘા પડ્યા હોય સ્કિન પર એને દૂર કરવાનું કામ કરે છે. એટલે આ લેમન એસેન્શિયલ ઓઇલ છે. હજી બીજી બહુ જ બધા છે, જેમ કે આ રોઝ છે. એ બધી વસ્તુઓ પણ હું આટલું બધું તમારી સાથે કેટલું શેર કરું. તમને 5 કહું છું એટલે શું વાંધો ના આવે છે. તમે કોઈ પણ એવા 5 જેવા લઈ શકો છો. પછી આ જે છે એ વેટીવેર છે, એટલે કે ખસની છે, બરાબર. ખસનું એસેન્શિયલ ઓઇલ છે, એ તમારી સ્કિનને ઠંડક પહોંચાડે છે. ઓવરઓલ તમારી જેને કહેવાય ને કે આ જે એસેન્શિયલ ઓઇલ છે એ મેક્સિમમ તમારા સ્કિનની જે પ્રોડક્ટ યુઝ થતી હોય છે, જે એકને માટેના યુઝ થતી એમાં ટી ટ્રી થતી હોય છે. પછી ધારો કે કોઈ તમારી સ્કિનને એન્ટી એજિંગ લુક આપવું હોય તો એમાં ફ્રેન્કિન્સન થતું હોય છે, યલંગ થતું હોય, પિગમેન્ટેશનમાં લેમન થતું હોય. આવી રીતના અલગ અલગ ટાઈપના એસેન્શિયલ ઓઇલ તમે યુઝ કરી શકો છો તમારી સ્કિન માટે. પણ એને પરફેક્ટ હંમેશા સ્કિન માટે યુઝ કરો. એટલે તમે કહીએ ને કે 50 ml કે 50 ગ્રામની અંદર તમારે 2 થી 5 ડ્રોપ્સની અંદર જ નાખવાનું છે. બિલકુલ વધારે કોઈ પણ વસ્તુ યુઝ કરવાની નથી, કેમ કે એસેન્શિયલ ઓઇલ એ ઓવરઓલ એકદમ સ્ટ્રોંગ વસ્તુ છે, એકદમ સ્ટ્રોંગ આવે. એના હિસાબથી એ તમારે ઓછા જ યુઝ કરવાના હોય. પણ આ 5 વસ્તુ તમે યુઝ કરી શકો છો. અને આને તમે સ્કિનમાં જ્યારે યુઝ કરો ત્યારે મેં તમને કીધું એમ કેરિયર ઓઇલની સાથે અથવા તો કોઈ ફેસ પેક છે કે એમાં તમે એનો યુઝ કરી શકો છો. કોઈ જેલમાં નાખીને યુઝ કરી શકો છો. કોઈ ક્રીમની અંદર તમને જે લોશન ફાવતું હોય એમાં તમારે સ્કિન ટાઈટ કરવી હોય તો ફ્રેન્કિન્સન લઈ લો, એના ડ્રોપ્સ નાખી દો એની અંદર 2 થી 5 જેટલા, અને પછી યુઝ કરો એટલે તમારી સ્કિન ટાઈટ થવા માંડશે. આવી બધી વસ્તુઓ તમે ઘરમાં યુઝ કરી શકો છો. એટલે આજે હું તમને આ મેં 5 એસેન્શિયલ ઓઇલના નામ પણ જણાવ્યા, એની લિંક આપી દઈશ હું તમને, અને તમે એમાંથી લઈ શકો છો. અને આ બધી જ વસ્તુઓ એકદમ યુઝફુલ છે. આ હેર માટે પણ આ બધી જ વસ્તુ વપરાય છે, બરાબર. આ હેરની અંદર ફ્રેન્કિન્સન, યલંગ, લેમન, ટી ટ્રી, લવંડર એ બધું હેર માટે પણ વપરાય છે. આ બધા ડેન્ડ્રફ દૂર કરે છે. ધારો કે આ છે, પછી ટી ટ્રી છે, એ બધું તમારા એ દૂર કરે છે. પછી આ તમારા હેર ગ્રોથમાં નરિશ કરવાનું કામ કરે છે અને હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ હેરની લેન્થ વધારવામાં મદદ કરે છે. ઓવરઓલ આ બધા જે છે 5 એસેન્શિયલ ઓઇલ એ ખૂબ જ યુઝફુલ છે. તો આવી રીતના અલગ અલગ વસ્તુની માહિતીઓ હું તમને આપતી રહીશ અને મારા ચેનલમાં તમને આ બધું જોવા મળી જશે. આના પહેલાં હું ઉપર ફોટો આપું છું. મેં હેર માટે બી એસેન્શિયલ ઓઇલ 4 કે 5 જેવા બતાવ્યા હતા, એ તમે જોઈ શકો છો વિડીયો જઈને. એની લિંક નીચે આપીશ અને તમે ઉપર પણ એનો પિક્ચર જોઈ શકો છો, બરાબર છે. તો મારા કહેવાથી આવી એક વસ્તુ ઘરમાં વસાવો અને પોતાની સ્કિન અને હેર માટે સારી એવી મહેનત કરો, જેનાથી બધું તમારે બહુ મોંઘી આઇટમો લેવાની જરૂર ના પડે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો,
શેર કરો, સબસ્ક્રાઈબ કરો, હાઈપ કરો. એ હાઈપ એટલા માટે કહું છું કે બીજી ઘણી બધી વ્યક્તિઓને મારો આ વિડીયો તમે જેટલા હાઈપ કરશો ને એટલો વિડીયો મારો વાયરલ થવાના ચાન્સીસ છે. થેન્ક્સ ફોર વોચિંગ.